આજે ફ્રેન્ડ્સ તમને એક એવી પ્લેસ બતાવવાનો છું જ્યાં એક સાથે 100 પિઝા બનતા હોય અને એ પણ ડિફરન્ટ ટાઈપના, સાથે હોટ ડોગ અને સેન્ડવિચ તો ખરા જ. તમે આવો વિડીયો ક્યાંય નહીં જોયો હોય એવો વિડીયો આજે હું તમારી માટે લઈને આવ્યો છું. તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ જાઓ પોપકોર્ન લઈને જોવા માટે ધમાકેદાર ચીઝી સ્ટ્રીટ ફૂડ વિડીયો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આવા જોરદાર ફૂડ કન્ટેન્ટ જોવા માટે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. તમારું ફરીથી સ્વાગત છે આપણી ચેનલ ચિરાગ પટેલ ફૂડી પર. તો આજે હું આવી ગયો છું પાલનપુરમાં આવેલા સૌથી ફેમસ નેચરલ પિઝા પર, જ્યાં મળે છે એકદમ ઓથેન્ટિક ટાઈપના નેચરલ પિઝા, ચીઝી હોટડોગ, ક્રિસ્પી સેન્ડવિચ અને બર્ગર. તો આ વિડીયો પૂરો જોજો, તમને આજે ઘરે બેઠા બેઠા જ મોજ પડી જવાની છે. પિઝા માટે વેજીટેબલ કટિંગ ચાલુ થઈ ગયું છે. તો પહેલાં કેબેજ કટ થશે. આ કટિંગ થઈ રહી છે ઓનિયન. આ આવી ગયા ટમાટર કટિંગ થવા માટે. કટિંગ સ્કિલ કેવી જોરદાર છે ને. બધું કટિંગ વેજીટેબલ મિક્સ થઈ ગયું છે. આ પિઝાના ટોપિંગ માટે કેપ્સિકમ અને ટમાટર. હવે ફ્રેન્ડ્સ, પિઝાના ટોપિંગ માટે પિઝા સોસ રેડી થઈ રહ્યો છે. એન્ડ આ પિઝા સોસ હોમમેડ છે. આની રેસીપી સિક્રેટ છે તો હું તમને નહીં કહી શકું, સોરી. આ છે પ્યોર હોમમેડ રેડ ટમાટર સોસ. હવે ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ થશે ફૂલ પિક્ચર. અત્યાર સુધી તમે ખાલી ટ્રેલર જોયું હતું. હવે હીરોની એન્ટ્રી થઈ ગઈ છે એન્ડ આવી ગયા આપણા પિઝા ટેબલ પર સેટ થવા માટે. એક સાથે 100 પિઝા રેડી થશે અને બીજા 100 પિઝા નેક્સ્ટ રાઉન્ડમાં થશે. તમે એક સાથે આટલા પિઝા બનતા જોયા છે? કોમેન્ટ કરીને કહો. પિઝા સોસનું ટોપિંગ થઈ રહ્યું છે. હવે એની પર આવી ગયો રેડ ટમાટર સોસ.
આ આવી ગયા કટિંગ વેજીટેબલ જે આપણે જોયા હતા એ. સ્પેશિયલ સિક્રેટ મસાલા સ્પ્રિંકલ કરે છે ટેસ્ટ માટે. જેના વગર પિઝા અધૂરા છે એ આવી ગયું લોડેડ ચીઝ. દિલ ખોલીને ચીઝ નાખે છે ભાઈ. આજે તો ચીઝના સમુંદરમાં આવી ગયા હોય એવું લાગે છે જોઈને. અહીંયા જે ચીઝ યુઝ કરે છે એ બ્રાન્ડેડ હોય છે તો ટેન્શન ના લેતા. આ જે ટમાટર કટિંગ કર્યા હતા એનું ટોપિંગ થઈ રહ્યું છે. આ થઈ રહ્યું છે કેપ્સિકમનું ટોપિંગ. એકદમ ડિલિશિયસ પિઝા રેડી થઈ રહ્યા છે. અહીંયા ફ્રેન્ડ્સ ડિફરન્ટ ટાઈપના પિઝા એક સાથે બની રહ્યા છે. આ ચીઝની ઉપર માયોનીઝ નાખી રહ્યા છે ભાઈ. ફ્રેન્ડ્સ, તમારો ફેવરેટ પિઝા કયો છે એ જલ્દીથી કોમેન્ટ કરીને કહો.
આ આવી ગયા યલો સ્વીટ કોર્ન. પિઝાનો લુક ચેન્જ કરવા માટે આવી ગયા બ્લેક ઓલિવ્સ. આ જે ટોપિંગ નાખે છે એ રેડ જેલેપિનો પેપર્સ છે. હવે લાગી રહ્યા છે ને જબરજસ્ત પિઝા. જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હશે તમને. આ ફાઇનલ ટોપિંગ આવી ગયું પનીર ટીકાનું, જે પિઝાને સ્પાઇસી અને ટેન્જી ફ્લેવર આપશે. હવે આ ફ્રેન્ડ્સ પિઝા રેડી થઈ ગયા છે. આ હોટડોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. વન સાઈડ રેડ ચટણી સ્પ્રેડ કરી પહેલાં. સેકન્ડ સાઈડ આ સ્પ્રેડ કર્યો પિઝાનો સોસ. આ આવી ગયું કટિંગ વેજીટેબલ. સ્પ્રિંકલ કરેલો સિક્રેટ મસાલો. આ આવી ગયા ટમાટર સ્લાઈસ. હવે આવી ગઈ ઓનિયન સ્લાઈસ.
આ આવી ગઈ લોડેડ ચીઝ. લાસ્ટમાં આવી ગયું માયોનીઝ. અહીંયા ફ્રેન્ડ્સ ડિફરન્ટ ટાઈપના પીઝા, હોટડોગ, સેન્ડવિચ અને બર્ગર મળે છે. શું નામ છે સર તમારું? આકાશ મોદી. તમે સર ક્યાંથી આવો છો? સિદ્ધપુરથી. તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કે પહેલાં? બીજી ત્રીજી વખત આવ્યા અહીંયા. ઓકે. અને ટેસ્ટ કેવો લાગ્યો તમને? ટેસ્ટ બહુ સારો છે. ઓકે. હવે હું આવી ગયો છું એમના સ્ટોલ પર. પહેલાં નામ અમૂલ સેન્ટર હતું, પણ પછી ચેન્જ કરીને નેચરલ પિઝા કર્યું છે. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર પિઝા ખાવા માટે લોકો 50 કિલોમીટર દૂરથી આવે છે. તો તમે વિચારો પિઝા કેવા હશે કે લોકો આટલા દૂરથી ખાવા માટે આવતા હોય. આમના જેટલા પિઝા ગુજરાતમાં બીજે કોઈ બનાવતું નહીં હોય. ડેલી 200 પિઝા બનાવે છે, સાથે હોટડોગ અને સેન્ડવિચ પણ એક્સ્ટ્રા બનતી હોય છે. અને તમને શોખ લાગશે કે થોડા કલાકમાં જ બધા પિઝા સેલ થઈ જાય છે. અહીંયા ફ્રેન્ડ્સ તમને દિલથી અને પ્રેમથી પિઝા બનાવીને ખવડાવવામાં આવે છે. આપણે જે પિઝા અને હોટડોગ જોયા એ અહીંયા આવે છે એન્ડ અહીંયાથી કોલસાવાળા દેશી ચૂલા પર ગરમ થશે. અહીંયાના પિઝા એકદમ ક્રિસ્પી અને ઓથેન્ટિક ટેસ્ટવાળા હોય છે. હું તો ઘણીવાર અહીંયા આવું છું ખાવા માટે. તો તમે પણ જો પિઝા, હોટડોગ, સેન્ડવિચ અને બર્ગરના શોખીન હોય તો એકવાર જરૂર વિઝિટ કરવી જોઈએ. આ વેજીટેબલ ચીઝ સેન્ડવિચ બની રહી છે. અહીંયા જે પણ વસ્તુ તમે ખાશો એ બધું ફ્રેશ અને હાઇજેનિક હોય છે. માઉથ વોટરિંગ સેન્ડવિચ છે. તમારું સર શું નામ છે? વિપુલ પટેલ. તમે સર અહીંયા કેટલા ટાઈમથી આવો છો? હું 2 વર્ષથી આવું. અને તમે ક્યાંથી આવો છો? ડીસાથી. અને કેવું છે સર અહીંયાનું તમને? બહુ મસ્ત. પિઝા કેવા હોય છે? બહુ મસ્ત. ઓકે, થેન્ક યુ સર.
તમે બહુ ઓછી જગ્યા પર જોયું હશે આવું કે તમે કંઈ પણ વસ્તુ ઓર્ડર કરો તો તમને પ્લેટમાં પ્રોપર ડેકોરેશન કરીને જ આપે. રેગ્યુલર લઈ જાઓ અમૂલ તૈયાર આ તો સ્લિમ કરતો અમૂલ બી તૈયાર આ સ્લિમ છે ને હા તો એક આપી દો પેલે અંદર આ મૂકો એક આપો એક ખાવાનું છે ને તમારે કરી દો એ પર પીઓ તારા કમ પડી બધી આપણે ના બસ બસ થોડી જોઈ પ્લેટનું ડેકોરેશન એકદમ યુનિક અને ક્લાસી છે. અહીંયાથી તમને પાર્સલ પણ મળી જશે. આ લોકો સારા પ્રસંગ માટે ઓર્ડર પણ લે છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બર્ગર નહીં દે આપણે 900 માં બને હે 5 મિનિટ હોય લો બડા 1 મિનિટ ખાલી 250 લેવા ગયા આવે આ યુનિક મેકિંગ છે. પિઝા પર કોલસો મૂકીને એને સ્મોકી ફ્લેવર આપે. આ ફાઇનલી હોટડોગ પાર્સલ થઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ અહીંયા તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે આવશો તો તમને પિઝા ખાવાની મજા પડી જશે. એન્ડ આમનો ટાઈમ સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી હોય છે. એન્ડ એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ચેક કરજો. એન્ડ હા, તમે આખું મેનુ લાસ્ટમાં જોવા મળી જશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા ફૂડ કન્ટેન્ટ જોવા માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.